चलो आज बहुत सरस मजानो આપણે ટોપિક જોઈએ આઈએમપી ટોપિક પણ છે એના પરથી એમસીક્યુ પણ પૂછાતા હોય છે અને થિયરી પણ આઈએમપી છે ચલો હવે સમજો એવો એક ટોપિક જોઈએ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સંગ્રહિત ऊर्जाનું સૂત્ર તારવું ફરીથી કહીએ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સંગ્રહિત ઊર્જાનું સૂત્ર તારવું ચલો ભાઈ શાંતિથી સમજજો હો અહીંયા આપણને ખબર છે કે કેપેસિટરની અંદર આવી રીતે બે પ્લેટ હોય એક પ્લેટ पर धन वीजभार होय तो बीजी प्लेट पर ऋण वीजभार होय फरीथी कई एक प्लेट पर धन वीजभार होय तो बीजी प्लेट पर ऋण वीजभार होय आना परनु वीजभार प्लस q डैश लखू तो आना परनु वीजभार थाय माइनस कंप्लीट अने धन थी ऋणनु भाई विद्युत क्षेत्र होय धन थी ऋणनु विद्युत क्षेत्र होय कंप्लीट चलो आकृतिमां दर्शाव्या प्रमाणे कैपेसिटरनी बे प्लेटो परनु वीजभार प्लस q डैश અને माइनस q डैश ફરીથી ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપેસિટરની બે પ્લેટો પરનો વીજભાર પ્લસ q ડેશ અને માઈનસ q ડેશ છે કમ્પ્લીટ ચલો હવે શાંતિથી સમજો અહીંયા બહુ શાંતિથી સમજો આપણને ખબર છે ધોરણ 11 ની અંદર તમે ભણી જાઓ શાંતિથી સમજો તો આ પેનની ધારી લો અહીંયા સ્થિતિ ઊર્જા શૂન્ય છે અહીંયા સ્થિતિ ઊર્જા શૂન્ય ઓકે 100 જેટલું કાર્ય કરીને એને અહીંયા લઈ એ આ પેનને અહીંયા લઈ ગયું કાર્ય મેં કર્યું 100 જૂલ જેટલું કાર્ય કર્યું तो अहियो पेननी स्थिति ऊर्जा 100 जूल थी जाए एनो अर्थ तमने खबर ज छे भाई के जेटलू तमे कार्य करो ए कोई ऊर्जा रूपे संग्रह पामे એટલે એક ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતર થતું હોય હવે અહીંયા જુઓ કેપેસિટર પર આ q વીજભારમાં લાવવું છે કેપેસિટરની આ પ્લેટ પરમાં q વીજભાર લાવવો છે તો હવે જુઓ કે અહીંયા q ધન વીજભારને આમ લઈ જાઓ આ પ્લેટ 1 આ પ્લેટ 2 કમ્પ્લીટ તો ધન વીજભારને પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર લઈ જાઓ તો આપણને ખબર છે ધન અને આ વિદ્યુત ક્ષેત્ર આમ એટલે આ ધન તો ધન વીજભારને આમ લઈ જાઓ એટલે ધન ધન અપાકર્ષણ હા કે ના ભાઈ કમ્પ્લીટ ખબર પડે છે ઓકે ચલો હવે સમજજો અહીંયા તો હવે જુઓ કે આ ધન વીજભારને તમે અહીંયાથી અહીંયા લઈ જાઓ તો આ ધન છે એટલે વિદ્યુત ક્ષેત્ર આમ છે તો આ ધન અને આ વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધમાં કાર્ય કરીને લઈ જવું પડે એટલે એ જે કાર્ય તમે કરો એ આ કેપેસિટરની સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે કમ્પ્લીટ
તો હવે સમજજો અહીંયા ભાઈ, તો સીધો q વીજભાર અહીંયાથી અહીંયા ના આવે, સૂક્ષ્મ થોડો વીજભાર તમાર પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર લઈ જવો પડે, એટલે હું સૂક્ષ્મ વીજભાર dq ડેશ. તો બોલો પહેલા તો મને એમ કહી દો, આ પ્લેટ ધન આ પ્લેટ ઋણ, તો બોલો બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v ડેશ લખું તો સૂત્ર થાય q ડેશ upon c. કમ્પ્લીટ. આપણને ખબર છે v q upon c. કમ્પ્લીટ. તો બે પ્લેટો વચ્ચે સ્થિતિમાનનો તફાવત v ડેશ લખી દઉં તો બરાબર q ડેશ upon આનું કેપેસિટન્સ c. કમ્પ્લીટ. હવે q વીજભારને મારે અહીંયાથી અહીંયા લઈ જવો છે, તો સીધો q ના જાય, થોડો ભાગ લઈ જવો પડે, એટલે બોલો અહીંયા લખું dq ડેશ વીજભારને પ્લેટ 2 થી 1 લઈ જવા કરવું પડતું કાર્ય. ફરીથી ભાઈ, dq ડેશ વીજભારને 2 થી 1 લઈ જવા કરવું પડતું કાર્ય. આપણને ખબર છે કાર્ય w બરાબર સૂત્ર આવે q * v. તો બોલો v એટલે અહીંયા v ડેશ અને q એટલે કયા વીજભારને લઈ જો છો dq ડેશ. તો બોલો કાર્ય સૂક્ષ્મ મળે કે નહીં, v ડેશ * dq ડેશ. ફરીથી કહી દઉં છું, કાર્યનું સૂત્ર છે q * v. અહીંયા તમે સૂક્ષ્મ વીજભારને લઈ જાઓ એટલે આવે dq ડેશ અને v ની જગ્યા હશે v ડેશ. ચલો ભાઈ, ખબર પડી ગઈ. આ સૂક્ષ્મ કાર્ય મળ્યું, પણ મારે તો અહીંયાથી અહીંયા q વીજભારને લઈ જવું છે, તો બોલો q વીજભારને લઈ જવા કરવું પડતું કુલ કાર્ય. ચલો ભાઈ, કુલ કાર્ય એટલે આવા સૂક્ષ્મ કાર્યોનો સરવાળો કરવો. ફરીથી, કુલ કાર્ય એટલે આવા સૂક્ષ્મ કાર્યનો સરવાળો કરી દેવાનો. કમ્પ્લીટ. ચલો હવે જોઈ લો અહીંયા, તો બોલો q વીજભારને લઈ જવા કરવું પડતું કાર્ય એટલે આવા સૂક્ષ્મ કાર્ય, સૂક્ષ્મ વીજભારને તમે લઈ ગયા તો એવા કાર્યોનો સરવાળો. બ્લર થયું સાહેબ પાછું બહુ. ચલો ભાઈ, હવે સમજો અહીંયા. ચલો ભાઈ, હવે સમજો અહીંયા. તો જુઓ, સૂક્ષ્મ વીજભારને તમારે અહીંયાથી અહીંયા લઈ જવું હોય તો કાર્ય સરવાળો કરો. ચલો dw એટલે ભાઈ બોલો v ડેશ * dq ડેશ. ફરીથી dw એટલે ભાઈ v ડેશ * dq ડેશ. તો બોલો v ડેશ. ચલો ભાઈ, v ડેશ એટલે q ડેશ upon c dq ડેશ. કમ્પ્લીટ. ફરીથી કહું છું, પહેલા તો સમજો, તમારે આ બે પ્લેટ પરથી એક પ્લેટ પર q વીજભારને લઈ જવું હતું, એટલે હું એને સૂક્ષ્મ વીજભારમાં લઈ જઉં, dq ડેશ ને પહેલા લઈ જાઉં તો કાર્ય કરવું પડે સૂક્ષ્મ કાર્ય dw, એટલે v dq. સૂત્ર પરથી w બરાબર q * v. હવે મારે તો q વીજભાર લઈ જવો છે, એટલે આવા સૂક્ષ્મ કાર્યનો સરવાળો કરવો પડે, અને સરવાળો એટલે ભાઈ સંકલન. કમ્પ્લીટ. ખબર પડી ગઈ. ચલો હવે જોઈ લો, મારે કેટલો વીજભાર લઈ જવો તો q,
तो 0 થી q આ કે લિમિટ તમે મૂકી શકો 0 થી q કમ્પ્લીટ। હવે દેખો આ q વીજભારની સાપેક્ષે સંકલન છે એટલે આ c અચળ કહેવાય, c સંકલનની બહાર આવી જાય એટલે 0 થી q q ડેશ dq ડેશ q ડેશ dq ડેશ કમ્પ્લીટ। તો હવે બોલો ભાઈ w is equals to 1 upon c। ચલો હવે સમજો આ q ડેશ છે ભાઈ ડેશ એટલે એની એક ઘાત કહેવાય, એક ઘાત એનું સંકલન કરો। તમને બધા ખબર છે સંકલન એટલે શું? તો સાહેબ આ એક ઘાત છે એટલે સંકલન એટલે q ડેશ થી 2 ઘાત ભાગ્યા 2। ચલો કમ્પ્લીટ લિમિટ 0 થી q બહુ શાંતિથી સમજો। ચલો ભાઈ હું 2 બાર લઈ લઉં तो W बराबर 1/2c फरीथी 1/2c। चलो q डैश ની જગ્યાએ q મૂકી દો, q મૂકો એટલે q સ્ક્વેર માઈનસ 0। ચલો ભાઈ કમ્પ્લીટ ખબર પડી ગઈ। ओके तो હવે સમજો ફરીથી q ડેશ ની જગ્યાએ અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ એટલે 0 તો w બરાબર સૂત્ર મળી ગયું q²/2c। ચલો આટલું કાર્ય થયું ભાઈ। q વીજભારને 2 થી 1 પર લઈ જવા કમ્પ્લીટ, q વીજભારને 2 થી 1 પર લઈ જવા આટલું કાર્ય કર્યું। આ કાર્ય કેપેસિટરની સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે। તો બોલો આ કાર્ય કેપેસિટરનો સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ कंप्लीट એટલે આ કાર્ય કેપેસિટરનો સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ। બહુ સમજવા જેવું ટોપિક હતું कंप्लीट। ચલો એડો હવે સમજો ફરીથી થોડી થોડી માહિતી આપી દઉં। કેપેસિટરની બે પ્લેટો વિદ્યુત સ્થિતિમાન થાય v ડેશ कंप्लीट મારે q વીજભારને 2 થી 1 પર લઈ જવું છે એટલે આખો ના જાય ને સૂક્ષ્મ ભાગમાં લઈ જવું પડે એટલે હું dq ડેશ dq ડેશ dq ડેશ એવા નાના નાના ભાગમાં લઈ જવું। 10 કિલો ઘઉં તમારે અહીંયાથી લઈ જવા હોય તો તમે શું કરો વાટકામાં અથવા તગારું હોય તો એમાં કિલો 2 કિલો કરી લઈ જાવ નહીં થોડા થોડા કરીને તો થોડા થોડો વીજભાર કરીને હું આમ લઈ જાઉં એટલે dq ડેશ ને લઈ જવા કરવું પડતું કાર્ય એટલે dw એટલે qv એટલે dqv પછી એનું સંકલન કરો કમ્પ્લીટ। ચલો તો આ તમને મળી ગયું કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા। જો એનું આ પહેલું સૂત્ર કયો કયું સૂત્ર પહેલું સૂત્ર। હવે તમે q બરાબર તો cv પણ લખી શકો ફરીથી q બરાબર તમે cv પણ લખી શકો એટલે u બરાબર ચલો q ની જગ્યાએ લખો cv સ્ક્વેર upon 2c तो बोलो c स्क्वायर v स्क्वायर upon 2c। चलो एक c कर એટલે બોલો u બરાબર વધી ગયું 1/2 cv સ્ક્વેર। ચલો ભાઈ આ તમને કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું બીજું સૂત્ર મળી ગયું। ચલો ભાઈ ખબર પડી ગઈ આટલા સુધી। ओके चलो હવે જુઓ તમે c બરાબર q/v પણ મૂકી શકો ફરીથી આ c ની જગ્યાએ તમે q/v પણ મૂકી શકો તો બોલો u બરાબર 1/2
q upon v into v square शॉर्टकट થઈ જાય તો u બરાબર 1/2 qv તો બોલો ભાઈ કેપેસિટર નો ઊર્જાનો ત્રણ સૂત્રો તમને મળે યાદ રાખવાનો એમાં પહેલું બીજું બહુ જ ઉપયોગી છે એક q² upon 2c બીજું 1/2 cv², ત્રીજું 1/2 qv. ચલો ભાઈ ત્રણે ત્રણ સૂત્રો યાદ રહી ગયા હા કે ના? ચલો હવે સમજો અહીંયા હો બહુ શાંતિથી સમજો પૂછી નાખું છું નોટ ડાઉન કરી દો ઝડપથી चलो भाई આપણે તાર્યું કેપેસિટર નો સંગ્રહિત ઊર્જાનું સૂત્ર કમ્પ્લીટ હવે સમજો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સંગ્રહિત ઊર્જા ઘનતાનું સૂત્ર ફરીથી કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સંગ્રહિત ऊर्जा घनताનું સૂત્ર તો ચલો દેખજો હા ફરીથી કહી દઉં છું બોલો ऊर्जा घनता એટલે શું પહેલું આપણે બે ઘનતા લખતા હતા દળ ભાગ્યા કદ એ દળ ઘનતા કમ્પ્લીટ અહીંયા આપણે સમજો ऊर्जा घनता જોવાની છે ऊर्जा घनता એટલે ऊर्जा ભાગ્યા કદ ચલો ભાઈ ખબર પડી હા કે ના ओके तो ऊर्जा घनता એટલે ભાઈ ऊर्जा ભાગ્યા તમારે વ્યાખ્યા લખવી તો આવી લખાય કેપેસિટર એકમ કદ દીઠ સંગ્રહિત ઊર્જાને ऊर्जा घनता કહે છે ફરીથી કેપેસિટરની બે પ્લેટો વચ્ચે એકમ કદ દીઠ સંગ્રહિત ઊર્જાને ऊर्जा घनता કહે છે ચલો ભાઈ એનું સૂત્ર તારવું ऊर्जा घनता રો बराबर ऊर्जा भाग्या कद फरीથી ભાઈ ऊर्जा घनता એટલે ऊर्जा भाग्या कद તો બોલો ऊर्जा घनता રો चलो ऊर्जा નું સૂત્ર બોલો કેપેસિટર માં સંગ્રહિત ऊर्जा 1/2 cv² ફરીથી 1/2 cv² અને નીચે કદ કદ એટલે ભાઈ v तो घणा भूल आवी करे छे ध्यान राखजो हो आ एक v ना एक v उडाडी दो भाई अन्यो विद्युत स्थितिमान नो v छे અને આ v રહ્યો ને ભાઈ કદ છે કદ અને તમે ભણી ગયા તા આગળ આવો કા કેપેસિટર એમાં આ પ્લેટ નું ક્ષેત્રફળ એ બે પ્લેટ વચ્ચેનું અંતર d તો કદ એટલે क्षेत्रफल गुण्या लंबाई कद એટલે क्षेत्रफल गुण्या लंबाई तो હવે ચલો જોજો બહુ શાંતિથી માની કો c કેપેસિટરની બે પ્લેટ એ સમાંતર પ્લેટ કેપેસિટર તો અહીં બોલો એડો તમને બધા ખબર છે c એટલે શું તો સાહેબ એપ્સિલોન 0 a upon d c એટલે એપ્સિલોન 0 a upon d તો બોલો rho is equals to 1/2 c ચલો ભાઈ c એટલે એપ્સિલોન 0 a upon d d નીચે લઈ જાઓ
एप्सिलॉन 0 a अपॉन d, d नीचे લઈ લો, v स्क्वायर अपॉन ad, v स्क्वायर अपॉन a, ફરીથી ભાઈ આ c ની જગ્યાએ મૂકી દીધો એપ્સિલોન 0 a upon d, v square upon a, કમ્પ્લીટ। તો ચલો હવે જોજો a કર, તો રો બરાબર મળી ગયું 1/2 એપ્સિલોન 0 v square upon d into d એટલે d square। ચલો ભાઈ બોલો આટલા સુધી ખબર પડી? ओके चलो હવે સમજજો અહીંયા 1/2 એપ્સિલોન 0। ચલો સૂત્ર યાદ કરો, v upon d નું એક સૂત્ર હતું જો યાદ આવે તો બી e બરાબર v upon d, યાદ હોય તો v upon r આવે, v upon d આવે, તો v upon d નો સ્ક્વેર કહેવાય એટલે e નો સ્ક્વેર થઈ જાય। તો આ તમને ઊર્જા ઘનતાનું સૂત્ર મળ્યું। શેનું સૂત્ર મળી ગયું? કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા ઘનતાનું સૂત્ર, કમ્પ્લીટ। અને આટલું યાદ રાખજો ભાઈ ખાસ હો, તો કેપેસિટરમાં આ તમારે નીટ જેડબલઈ માં જરૂર પડશે। કેપેસિટર, કેપેસિટરમાં આ બાજુ ધન વીજભાર હોય, આ બાજુ ઋણ વીજભાર હોય, એટલે ધન થી ઋણ નું વિદ્યુત ક્ષેત્ર હોય, ધન થી ઋણ નું વિદ્યુત ક્ષેત્ર હોય, એટલે કેપેસિટરમાં ઊર્જા આટલું યાદ રાખવાનું, કેપેસિટરમાં ઊર્જા વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહ પામી। ફરીથી ભાઈ કેપેસિટરમાં ઊર્જા વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહ પામે, એટલે તમે આ રો e પણ લઈ શકો, ઇલેક્ટ્રિક ફીલ્ડ સ્વરૂપે સંગ્રહ પામે। ચલો ભાઈ ખબર પડી ગઈ? ओके चलो भाई હવે સમજો અહીંયા, નોટ ડાઉન કરી દો। આટલો એક દાખલો જોઈ લઈએ। ચલો હવે શાંતિથી સમજો અહીંયા એક દાખલો, ઉદાહરણ નંબર 10 જુઓ। चलो भाई उदाहरण नंबर 10 जुओ, बहुत शांतिથી સમજજો દાખલો, રકમ વાંચો। चलो उदाहरण 10 ની રકમ જુઓ, 900 પીકો ફેરાડેના એક કેપેસિટર 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરે છે। એ આ કેપેસિટર એનું કેપેસિટન્સ હું C લખી દઉં, 900 પીકો ફેરાડ, એના બેટરી સાથે જોડી દીધું 100 વોલ્ટની બેટરી, કમ્પ્લીટ। તો એની સ્થિતિ ઊર્જા ગણો। ચલો ભાઈ પહેલું કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા તમારે ગણવાની છે। ફરીથી ભાઈ કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા, સ્થિતિ ઊર્જાનો આપણા જોડે સૂત્રો 3, 1/2 cv સ્ક્વેર q સ્ક્વેર upon 2c અને બીજું 1/2 qv। ચલો મને એમ કહો તમે કયું યુઝ કરશો? ચલો અહીંયા c અને v છે એટલે તમે ઊર્જાનું સૂત્ર યુઝ
u बराबर 1/2 cv². कंप्लीट. तो चलो u बराबर 1/2 c એટલે 900 પીકો, પીકો એટલે 10 ની -12, 20 100 નો સ્ક્વેર. कंप्लीट. तो बोलो हेलो 9 भाग्या 2 એટલે 4.5 ગુણ્યા 10 ની બોલો આ 4 4 ને 2 6 6 -12 એટલે -6. ખબર પડી ગઈ ભાઈ? કમ્પ્લીટ ક્લિયર? ओके. चलो अब बीजो प्रश्न देखो. बीजो प्रश्न देखो नंबर 2. कैपेसिटर ने बैटरी थी दूर कर बीजा 900 पिकोफेराड कैपेसिटर સાથે જોડતો તંત્રની ઊર્જા. ફરીથી સમજો અહીંયા કેપેસિટર ને તમારે બેટરી થી દૂર કરી દેવા અને બીજા 900 એટલે આના જેટલું જ થઈ. કેપેસિટર સાથે જોડતો તંત્રની કુલ ઊર્જા શોધવાની છે. પહેલા ભાઈ હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. देखो આ બેટરી છે ને બેટરી એ તમારો પંપ છે. પંપ એટલે કે મોટર. આ મોટર છે. આ કેપેસિટર છે ને બે તમારી ટાંકી છે. ટાંકી સમજી લેજો ટાંકી છે. હવે તમે ટાંકી જેવી પંપ સાથે જોડો એટલે કે પંપ ચાલુ કરો એટલે બોલો આ ટાંકી ભરાઈ જાય કે ના ભરાઈ જાય? હા કે ના? टांकी भराई जाए कि ना भराई जाए? भराई जाए. सेना वडे भराई जाए? तो साहेब पानी वडे भराई जाए. અને પાણી એ તમારો વીજભાર છે. આ વીજભાર છે ને એ પાણી છે. ખબર પડી ગઈ? આ વીજભાર જમા થયો ને સમજી લો પાણી છે. હવે શોર્ટમાં સમજો તો કેપેસિટર એટલે કે ટાંકીને તમે પંપ એટલે કે બેટરી સાથે જોડો એટલે કેપેસિટર માં પાણી ભરી જાય એટલે કે વીજભાર ભરાઈ જાય. ખબર પડી ગઈ? કે કેપેસિટર માં વીજભાર ભરાઈ. કેટલો વીજભાર ભરાયો? તો બોલો કેપેસિટર પરનો વીજભાર. ચલો ભાઈ વીજભારનું સૂત્ર તો Q બરાબર CV. ચલો ભાઈ C એટલે 900 પીકોફેરાડ. 900 ગુણ્યા 10 ની -12 V એટલે 100. તો બોલો Q કેટલો થાય? તો 9 ગુણ્યા 10 ની 1 2 3 4 આમાંથી જાય -8. કમ્પ્લીટ. આટલો કેપેસિટર પર વીજભાર ભરાઈ ગયો ભાઈ. હવે આ બેટરી દૂર કરો. મને એમ કહો મોટર દૂર કરીએ તો ટાંકીમાં પાણી ખાલી થઈ જાય? બોલો ટાંકીમાં પાણી ખાલી થઈ જાય? ના થાય. એનો મતલબ આ કેપેસિટરમાં વીજભાર છે. જુઓ આ કેપેસિટરમાં વીજભાર છે. સમજી લો. कंप्लीट. आ बैटरी આપણે દૂર કરી દીધી. ચલો બેટરી દૂર કરી દીધી. કેપેસિટર પર આટલું વીજભાર તો છે જ. ઓકે. હવે શું કર્યું? આ કેપેસિટરને બેટરીથી દૂર કર્યું. બીજા 900 પીકોફેરાડ એના કેપેસિટર વીજભાર રહિત. અહીંયા શબ્દ છે ચોકડી વીજભાર રહિત કેપેસિટર. એટલે ચલો બીજા એવા ને એવા કેપેસિટર સાથે તમે જોડ્યું. આ C છે તો C સાથે જોડી દો. ભાઈ એવડું ને એવડું ટાંકું બાજુ બીજુમાં જોડી દો તો શું થાય? એ ટાંકાનું અડધું પાણી બીજા ટાંકામાં જતું રહે. કેમ કે બે ટાંકા સરખા છે એટલે અહીંયા પણ અડધું વીજભાર આવી જશે.
अर्धो वीजभार। खबर पड़ी? टेट्रीजी दूर करो એટલે વીજભાર તો અંદરના અંદર જ રહ્યો હોય, પણ એ બીજા સાથે જોડો એટલે બે પર અડધું અડધું વીજભાર વહેંચાય। બોલો ખબર પડી ગઈ? ઓકે, તો બોલો બીજા સમાન કેપેસિટર સાથે જોડતો બંને પર સમાન વીજભાર વહેંચાય। કેટલો વહેંચાય? તો આના પર q ડેશ, તો આના પર પણ q ડેશ, બંને પર અડધો અડધો થઈ જાય એટલે q ડેશ બરાબર લખી દઉં તો જે કુલ હતો q એનો અડધો એટલે કે 9 ગુણ્યા 10 ની -8 ઘાત ભાગ્યા 2 એટલે કે 4.5 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ। चलो भाई खबर पड़ी गई कंप्लीट? 100% खबर पड़ी? हाँ के ना? ओके, હવે મને એમ કહો મારે શોધવાનું છે તંત્રની ઊર્જા। ધ્યાન રાખજો, એક કેપેસિટરની ઊર્જા નથી કહી, આ આખા તંત્રની ઊર્જા કહી છે અને તંત્રની ઊર્જા એટલે બેનો સરવાળો। આ એક કેપેસિટર ગણો અને આ બે ગણો તો આ બેની ઊર્જાનો સરવાળો। ચલો હવે મને એમ કહો કે આ ત્રણમાંથી કયું સૂત્ર ઊર્જા માટે વાપરીશું? સરસ, બીજું સૂત્ર, કેમ કે અહીંયા q અને c આપેલો છે એટલે q અને c વાળું સૂત્ર વાપરો। કમ્પ્લીટ એટલે બોલાડો u1 પહેલાની ઊર્જાનું સૂત્ર q² 2c એટલે કે q ડેશ સ્ક્વેર અપોન 2c વત્તા ચલો બીજાની ઊર્જાનું સૂત્ર q ડેશ સ્ક્વેર અપોન 2c કેટલી વાર થઈ ગયું ભાઈ? બે વાર એટલે આવું થાય કે નહીં? 2q ડેશ સ્ક્વેર અપોન 2c 2 કટ कंप्लीट खबर पड़ी गई तो बोलो q डैश नो स्क्वायर, q डैश એટલે 4.5 ગુણ્યા 10 ની -8 ઘાત નો સ્ક્વેર અપોન c। ચલો c કેટલો હતો? 900 પીકો ફેરાડ। c તો બે સમાન જ હતા ને ભાઈ, 900 પીકો ફેરાડ એટલે 900 ગુણ્યા 10 ની -5। ચલો ભાઈ ભાગાકાર કરી દેજો। કેટલો આવે છે ભાઈ? ભાગાકાર કરો। બે 25 ગુણ્યા આવશે 10 ની -6 ઘાત। કમ્પ્લીટ ભાઈ, સરસ। ચલો કંપ્લીટ ખબર પડી ગઈ? 100% ખબર પડી ગઈ દાખલામાં?